તો આ તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કમલમમાંથી ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા। કણજા બેઠક ઉપર ભીમભાઈ ડાંગર, જ્યારે શાહપુર બેઠક માટે ઇન્દુબેન ચાવડાની પસંદગી કરવામાં આવી છે। ભેંસાણ બેઠક માટે ડોક્ટર આકાશ કોરાટ અને ધંધુસર બેઠક માટે મહેશ દિવરાણીયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, એટલે કે ફોન કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર ખાસ કરીને જે પ્રમાણે જૂનાગઢની વાત કરીએ કે જ્યાં જિલ્લા પંચાયત માટે ભાજપ સજ્જ છે અને ઉમેદવારોને ફોન કરવામાં આવ્યા। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, યાદી જાહેર ન કરવામાં આવી પરંતુ ફોન કરીને જ જાણ કરવામાં આવ્યા છે, તો શું ભાજપને વિરોધનો ડર હતો? ચોક્કસ કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને જે ઉમેદવારોની જે છેલ્લી ઘડી સુધી નામો ડિક્લેર કરવા નથી આવ્યા, ત્યારે હજી કહી શકાય કે રાત સુધીનો સમય છે, ત્યારે જે લોકો પસંદગી પામેલા છે તે ઉમેદવારોને જાહેર કરવાની યાદી બહાર નથી પાડી, પરંતુ જે ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે તમામને લોકોને ફોન કરી દેવામાં આવે છે। ખાસ કરીને કણજા બેઠક ઉપર ભીમાભાઈ ડાંગરને પસંદગી કરવામાં આવી છે, શાહપુર બેઠક ઉપર ઇન્દુબેન ચાવડાની પસંદગી કરવામાં આવી છે, ભેંસાણ બેઠક ઉપર ડોક્ટર આકાશ કોરાટની પસંદગી કરવામાં આવી છે, ધંધુસર બેઠક ઉપર સોનલબેન દિવરાણીયાને પસંદગી કરવામાં આવી છે। ઉપરાંત જો વાત કરીએ તો માળિયા હાટીના તાલુકામાં જે માળિયા બેઠક ઉપર છે ત્યાં જીતુભાઈ સિસોદિયા, અમરાપુર બેઠક માટે નીરુબેન ચૌહાણ, કુકસવાડા બેઠક માટે અસ્મિતાબેન ચૌહાણ, જુછડ બેઠક માટે કાથડ સિંધવભાઈની જે છે તે પસંદગી કરવામાં છે। ઉપરાંત ઘણી નવા જૂની થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। કોંગ્રેસમાંથી પણ ઘણા લોકો છે તે ભાજપમાં જોડાઈ શકે છે। આજે સાંજે ભાજપના જે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય હતા જે જોલિત ગુસ્સા અને વિનોદ ગુસ્સા તે બંને જે છે ભાજપમાંથી છેડો ફાડી અને કોંગ્રેસમાં આજે સાંજ સુધીમાં તે પ્રવેશ કરશે અને તેનો કેસ ધારણ કરશે। જી, આભાર કેતન તમામ વિગતો માટે।